તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે। ખેડૂતોની હાલત, ખાતર અને બિયારણના વધતા ભાવ તેમજ પાકને યોગ્ય બજાર ભાવ ન મળવાના મુદ્દાઓએ ચૂંટણી પૂર્વે જોર પકડ્યું છે। કોંગ્રેસના આગેવાનો આ મુદ્દાઓને ઉઠાવી ભાજપ સરકાર પર નિશાન સાધી રહ્યા છે, જ્યારે મહિલાઓની સુરક્ષા બાબતે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે। તો બીજી તરફ ભાજપના મહિલા આગેવાનોએ આ આરોપોને નકારી કાઢતા દાવો કર્યો છે કે સરકારની યોજનાઓનો લાભ ખેડૂતોને મહિલાઓ સુધી પહોંચ્યો છે। ચૂંટણી નજીક આવતા આક્ષેપ પ્રત્યારોપનો દોર તેજ બન્યો છે। હવે જોવાનું રહ્યું કે મતદારો કઈ દિશામાં નિર્ણય કરે છે। અત્યારે વાતો કરે છે સરકાર વિકાસની નાનતેન, મહિલા સશક્તિકરણની। હવે હમણાં જ વિડીયો બહાર આવ્યો, એક બેનને ધરાર બાવડું પકડીને ઢળી જતા હતા, ફોર્મ ખેંચાયું દાદાગીરી કરીને। બીજેપી એવી દાદાગીરી કરે છે। અને ખેડૂતની વાત કરીએ તો ખેડૂતને જ્યારે જે વસ્તુની જરૂર પડે, દવા બિયારણ ખાતરની, તો ત્યારે અછત હોય અને કાળા બજાર કરવાવાળા સ્ટોક કર્યો હોય એટલે એ કાળી બજારમાં ખેડૂતને લેવું પડે। અને આ સરકારના મિલીવાળા જે કોઈ લોકો છે એને અત્યારે આ પરિસ્થિતિ ગુજરાતમાં એવી છે કે ખેડૂતને કોઈ પણ ઉત્પાદનના ભાવ મળતા નથી અને ખાતર, દવા, બિયારણ એના બધાના 3 ગણા 4 ગણા ભાવ થયા છે અને મજૂરી, ડીઝલ એ બધું ડબલ થઈ ગયું છે। અને શિક્ષિત વર્ગ તાણે કાંઈ છે નહીં કોઈ, અને બધી તકલીફ છે ખેડૂતોને। પાણી ટાઈમે મળતું નથી, લાઇટ ટાઈમે મળતી નથી, અને એ બધી તકલીફ। પ્રમુખ ધોરાજી તાલુકામાં જે અમે ચૂંટણીના પ્રચાર માટે 4-5 દિવસથી જે નીકળ્યા છીએ તેનો રિસ્પોન્સ અમને બહુ સારો મળ્યો છે। જેમાં અમે વેગડી, પછી તોરણિયા, પછી સુપેડી, દરેક જગ્યાએ અમે ગયા છીએ ત્યાં ગાડી અમને કમળ કમળ કમળ, બીજું કાંઈ દેખાયું નથી। અને દરેક વ્યક્તિનો અમને સારો એવો ચૂંટણી જાહેર થઈ ત્યારથી અમે અમારી ટીમ સાથે ધોરાજી તાલુકાના પ્રવાસમાં નીકળ્યા છે અને ધોરાજી તાલુકાના પ્રવાસમાં દરેક ગામમાં અમને લોકોનો સારો એવો પ્રતિસાદ મળે છે। લોકોનું એવું કહેવું છે કે ભાઈ ખેડૂત, ખાસ કરીને ખેડૂતોનું, કે ખેડૂતની પડખે ભારતીય જનતા પાર્ટીની સરકાર પડખે છે। આફતના સમયમાં પણ સારું એવું નુકસાનની ભરપાઈ કરવા માટેનું પેકેજ પણ સરકાર દ્વારા મળેલ છે। તો આ માટે સરકારનો પણ લોકો ખૂબ ખૂબ આભાર માને છે અને આ વિસ્તારમાં ઘણા લોકો ઉપયોગી કાર્યો થયા।